આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે જે NFHSનો જે રિપોર્ટ આવ્યું છે એ ખૂબ જ ચોંકાવનારું છે. કુપોષણ મામલામાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે આવી ગયું છે. વારંવાર કહેતો હતો કે ગુજરાતમાં હયાત જે ગુજરાતની રાજનીતિમાં ભાજપના નેતાઓ જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, મંત્રી મુખ્યમંત્રીઓ અને સરકાર ચલાવતા આવડતી નથી. ગુજરાત અત્યારે ખૂબ પાછળ જઈ રહ્યું છે. કુપોષણમાં તમે વિચાર કરો, ઉત્તર પ્રદેશની હાલત ખૂબ ખરાબ હતી. ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કરતા પણ આપણી હાલત અત્યારે ખરાબ થઈ ગઈ. તમે જો 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો 31મો નંબર છે કુપોષણમાં. એટલે કે જે કુપોષિત બાળકો અત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ એટલા માટે વધી રહ્યા છે કે એક તો આપણે ગરીબો માટે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા. કુપોષિત બાળકો માટે કુપોષણથી બહાર આવે એના માટેની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા. અને હવાઈ વાતો કરે છે વિકસિત ગુજરાત છે અમારું. ગુજરાત માત્ર ને માત્ર વિકાસ અત્યારે ભાજપના 20,000 પદાધિકારીઓ સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ થતો જ નથી. બધા લોકો પાછળ જાય છે. ટેક્સ બધા પ્રજા ચૂકવે છે. આજે કુપોષણમાં તમે જુઓ, ગુજરાતની હાલત ખૂબ દયનીય બની ગઈ છે. એની જ સાથે સાથે હમણાં તમે જુઓ, ઇન્દોર બાદ ગાંધીનગરમાં ફરીથી ગટરનું પાણી મિક્સિંગ થઈ જતા હમણાં જ નવી પાઇપલાઇન નાખી. એનો મતલબ કે કેટલી મજબૂત પાઇપલાઇન નાખી હશે. અંગ્રેજો મૂર્ખા હતા, 100 વર્ષ સુધી પાઇપલાઇનો ચાલતી હતી. આ ભાજપવાળા પાસેથી શીખવાની જરૂર છે. 2 મહિનામાં 2 વર્ષમાં પાઇપલાઇન તૂટી જાય અને એમાંથી ગટરનું પાણી મિક્સ થઈ જાય. અને અમિત શાહજીની લોકસભામાં સાહેબ શુદ્ધ પાણી નથી મળી રહ્યું. લોકો પાણી ગંદુ પીવાથી ટાઇફોઇડ થયા છે અને લોકો મોતની સામે ઝઝૂમી રહ્યા છે. અને અમિત શાહજી મોટા મોટા બળગા ફૂંકી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાતીઓની આત્માઓ, ગુજરાતીઓ જગાડો. હવે તો તમારા બાળકોના જીવ ઉપર ભાજપ રમત રમી રહ્યું છે. એક બાજુ કુપોષિત બાળકની વાત કરો અને એ જ કુપોષિત બાળકના માતા પિતા જ્યારે ભાજપને મત આપે છે ત્યારે ખૂબ ચિંતા થાય છે કે હજુ પણ આપણે આપણી આત્માને જગાડી નથી શક્યા. ગાંધીનગર જેવા વિસ્તારમાં જ્યાં મહાનગરપાલિકા ભાજપની છે, વર્ષોથી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભાજપની, સાંસદ ભાજપનો, મંત્રી ભાજપનો, સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, અને છતાંય પાણી શુદ્ધ પીવા મળી નથી રહ્યું અને લોકો અત્યારે મોતની સાથે ઝઝૂમી રહ્યા છે. આ ભાજપને મત આપવાનું પરિણામ છે. તમે જુઓ, ગુજરાતમાં શુદ્ધ પાણીના 1 લાખથી વધુ સેમ્પલ લેવાયા છે. એમાં 1 લાખથી વધુ સેમ્પલોમાં તમે કલ્પના 1,10,000 પાણીના સેમ્પલ ફેલ ગયા છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પીવાલાયક પાણી નથી. તમને ને મને ભાજપ ખાલી પીવાલાયક પાણી નથી આપી શકતું સાહેબ 30 વર્ષના શાસનમાં. તમે કલ્પના કરો. અને આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ, એના વાડાઓથી આપણે ભાજપને મત આપીએ છીએ. એનું પરિણામ તમને ને મને જે આ કિડનીના, કેન્સરના આ બધા રોગો થઈ રહ્યા છે, પાણીજન્ય રોગો થઈ રહ્યા છે, ભાજપ શુદ્ધ પાણી આપી શકતું નથી. એટલી એની તાકાત નથી. અને ભાજપના કોઈ પણ નેતા, મંત્રી, મુખ્યમંત્રીની તાકાત નથી કે ગુજરાતને ચલાવી શકે. અને એટલે જ ગુજરાત પીછળતું જાય છે. તમે જુઓ, છેલ્લા 3 વર્ષમાં ગુજરાત દરેક જગ્યાએ પાછળ ગયું છે. દરેક જગ્યાએ. આજે ગુજરાતમાં 10,000થી વધુ MSME બંધ પડી રહ્યા છે. શું કામ? ભ્રષ્ટાચારના કારણે. તો આ બધી બાબતો છે જેને આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઘર ઘર સુધી લઈ જશે. અમે ડોર ટુ ડોર કેમ્પેન આજથી ચાલુ કર્યું છે ગુજરાતભરમાં. અને હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીની ટીમ તમારે ત્યાં આવે તો તમારી સમસ્યાઓ જાણવા માટે આવશે. તમારા હક અને અધિકારોની લડાઈ શું છે, તમારા મુદ્દાઓ શું છે, એના માટે આવશે. અને આજથી ઘર ઘરનો કેમ્પેન અમે ચાલુ કર્યા છીએ, ડોર ટુ ડોર. આપ સૌ સહયોગ કરશો અને આમ આદમી પાર્ટી તમારા મુદ્દાઓને લઈને અડીખમ ઊભી છે. બાકી ભાજપ અને ભાજપના નેતાઓથી હવે ગુજરાત સંભાળાઈ શકતું નથી. એટલે આ ખૂબ જ અત્યંત ગંભીર બાબત છે. બીજું કે આમ આદમી પાર્ટીની
અત્યારે એટલી ગુજરાતમાં લોકપ્રિયતા વધી છે, માનનીય અરવિંદ કેજરીવાલજી કામની રાજનીતિથી પ્રેરાઈને દરરોજ મજબૂત લોકો જોડાઈ રહ્યા છે. આજે મને હર્ષ સાથે આનંદ થાય છે કે આણંદના આંકલાઓ વિધાનસભા મત વિસ્તારમાં રહેતા અને સામાજિક આગેવાન કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા સંજયસિંહ રાજ, જે કરણી સેના સાથે પણ એ જોડાઈ ચૂક્યા છે, તેઓ આખા ગુજરાતના કરણી સેનાના પ્રમુખ પણ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે, એવા સંજયસિંહજી રાજ આજે એમના ભાજપ અને કોંગ્રેસના લગભગ 60 જેટલા પદાધિકારીઓ સામાજિક આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ તો તેઓ 3-4 હજાર લોકો સાથે આગામી સમયમાં સભાઓ કરીને જોડાશે, પરંતુ આજે પ્રદેશ કાર્યાલયે તેઓ આમ આદમી પાર્ટી અને એની વિચારધારાથી જોડાઈ રહ્યા છે, જે મને ખૂબ આનંદ છે. આણંદ જિલ્લામાં અમારા આણંદ જિલ્લા પ્રમુખ વિજયભાઈની આગેવાનીમાં આજે તેઓ ખૂબ મજબૂત ટીમ સાથે આમ આદમીમાં જોડાઈ રહ્યા છું. એમનો આવકાર કરીશ ખેસ પહેરાવીને. તો સ્વાગત છે આપનું આમ આદમી પાર્ટીમાં. આ પણ નરેશભાઈ છે અને બીજા તો 60 આગેવાન છે, આપણે પછી ફેરાવડાવીએ છીએ એમને. આમાં કોઈને કઈ સવાલ હોય તો નહીં તો પછી હું સંજયસિંહ રાજને જ કહીશ કે તેઓ આપને સંબોધન કરશે. આજે આમ આદમી પાર્ટી કાર્યાલય અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજીની સ્વચ્છ રાજનીતિ, લોકો માટેની રાજનીતિ, ગરીબ લોકો માટેની રાજનીતિ પ્રેરાય અને માનનીય ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ ગઢવીના સાનિધ્યમાં એમની વાતોથી, એમના કામથી લોકો માટેની જે લડત છે એ મજબૂતાઈ લડતને જોઈ અને આજે કોંગ્રેસ પાર્ટીને છોડી, એ ભારતીય જનતા પાર્ટીના પ્રલોભનોને છોડી અને આજે હું આમ આદમી પાર્ટી જોઈન્ટ કરું છું. એક સામાજિક આગેવાન રહી ચૂક્યો છું, શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવારનો ગુજરાત પ્રદેશ પ્રવક્તા પણ છું, કોંગ્રેસ પાર્ટીમાં પણ પ્રવક્તા તરીકેની ફરજ અદા કરી છે. અને જ્યારે ફરજ અદા કરી, જે હોદ્દા પર હતો એ હોદ્દાને ખૂબ મજબૂતાઈથી એડી ચોટીનું જોર લગાવી અને પાર્ટી માટે કામ કર્યું. પરંતુ ક્યાંક મને એવું લાગ્યું કે આંતરિક જૂથવાદના કારણે આ લોકોના યુવાનોનો અવાજ દબાવી દેવામાં આવે છે. એવું અંદરથી એવું લાગે છે કે કદાચ કોંગ્રેસ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી હોય, જાણે કોન્ટ્રાક્ટ પ્રથાથી જ ભાજપના ઈશારે કોંગ્રેસ પાર્ટી ચાલતી હોય એવું મને દેખાઈ આવ્યું. અને આંતરિક નાના જે એમના આગેવાનો છે, એમના જૂથવાદના કારણે આજે હું આમ આદમી પાર્ટી માનની ઈશુદાનભાઈ ગઢવી સાહેબના હાથે આજે કેસ ધારણ કરું છું. હું હર્ષની લાગણી અનુભવું છું. મારા આણંદ જિલ્લાની વાત કરું, આંકલાવ તાલુકાની વાત કરું તો એ આંકલાવ તાલુકો જેને ચરોતર કહેવાય, જેમાં ખેતીવાડી પાકે, હજારો યુવાનો કેટલાય વર્ષોથી સાહેબ જીઆઈડીસીની માંગ માટે લડી રહ્યા છે. 50-50, 70-70 કિલોમીટર સુધી જીઆઈડીસી કામ કરવા માટે બીજે જવું પડે. તાળ હોય, તડકો હોય, અને એમાંય વળી હમણાં જ ગંભીરા બ્રિજની એક દુર્ઘટના ઘટી. એ ગંભીરા બ્રિજ તો તૂટ્યો, પરંતુ કેટલાય લોકોના સપનાઓ તૂટ્યા, કેટલાય મા બાપની આશાઓ તૂટી. મારે એ કહેવું છે કે આ રોડ પરના ખાડા તો કદાચ એ લોકો પૂરી દેશે, પણ કોઈકના જીવનમાં પડેલા ખાડાની જે ખોટ છે એ કોણ પૂરશે? કોણ સમજશે એ વેદનાઓ? એ હજારો યુવાનો આજે સાહેબ 70-70 કિલોમીટર ફરી અને જાય છે. આ ભારતીય જનતા પાર્ટી ધારે તો 2-2 દિવસમાં કરોડોના તાઇફા કરે, મોટા મોટા કાર્યક્રમો કરે, પણ એક વૈકલ્પિક માર્ગ માટે અમારે આંદોલનો કરવા પડે. 1-2 બ્લોક બનાવવાના, જેની ઉપર તમે રેલવે પ્લેટફોર્મ પર જે બ્લોક મૂકો છો, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે, એવું લોખંડની ચેનલથી બનાવી શકે. પરંતુ આજે કેટલા દિવસો થઈ ગયા. એ બિચારા બાપડા વલખા મારે છે. એ યુવાનોનો પગાર કેટલો? 10,000, 12,000, 15,000, એમાં તો 4-4, 5-5 હજાર પેટ્રોલમાં જાય. ઘર ચલાવવાનું
સાહેબ દેવાદાર બની ગયા છે અને દેવાના કારણે જે હપ્તાવાળા હોય લોનવાળા હોય એમના ઘરે આવીને અભદ્ર ભાષામાં ગાળો બોલે અને જેના કારણે યુવાનો વ્યસનના રવાડે ચડી ગયા. વિચાર કરો. આંકલાઓની વાત કરીએ તો આંકલાઓ નગરપાલિકામાં કેટલાય વર્ષોથી શાસન છે અને હમણાં કદાચ જોયું છે તમે કે નગરપાલિકામાં ઉપર છલ્લું બધું સારું દેખાય પરંતુ જે ગટરનું જે ગંદુ પાણી કાઢે છે એટલું બધું મોટું તળાવ ભરેલું છે અને આખિરકારમાં એવો કોઈનો હુકમ મળ્યો કે ગંદુ પાણી પેલી નહેર ખાતામાં કાઢવામાં આવ્યું છે. હવે નહેરમાં કોઈ પાણી જતું ના હોય, ફાટેલું હોય, જેના કારણે ખેતરોમાં એ ગંદુ પાણી જાય છે. જે ખેતી કરવા માટે ખેડૂતો જાય એમના પગમાં કોવારો થાય, ચામડીના રોગો થાય. તો એ કામ નથી આ લોકો કરી શકતા. આણંદ જિલ્લાની અંદર કેટલાય વર્ષોથી સિવિલ હોસ્પિટલની માંગ થઈ રહી છે પણ એ સિવિલ હોસ્પિટલ બની નથી શકતી. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર ખાતમુહૂર્ત કર્યું પરંતુ કશું જ થતું નથી. તો આ કારણ શું? કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી આ લોકો બધા પીડિત છે. આ ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે મત માગે, ક્યારેક ગાયના નામે મત માગે. અને હમણાં જ મેં એક મીડિયામાં જોયું હતું કે આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી એક નિવેદન આપ્યું. એ સુધાંશુ ત્રિવેદીને કહેવું છે કે એમણે કીધું કે ભાઈ આ ગાયનું જે માંસ છે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે વિદેશોમાં. ત્યારે સુધાંશુ ત્રિવેદી એવું બોલ્યા કે અમે લોકો જર્સી ગાયને ગાય માનતા નથી, અમે દેશી ગાયને ગાય માનીએ છીએ. વિચાર કરો, ગાયમાં પણ તફાવત કરવાવાળા લોકો છે. તો જો તમે દેશી ગાયને ગાય માનતા હોય તો તમને કદાચ ખબર હશે કે તમે ગાયના નામે મત માંગ્યા પણ લંપી વાયરસની અંદર હજારોની સંખ્યામાં એ દેશી ગાયો લંપી વાયરસની અંદર તડફીને મરી ગઈ. ત્યારે તમને કેમ એવું ના થયું? તો મારે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવું છે કે કરોડો, હજારો કરોડો તમે ફંડ લો છો અને ગાયના નામે મત માગો, ધર્મના નામે મત માગો, પણ તમારી પાસે કામના નામે મત માગવાની તમારી પાસે કોઈ તેવડ નથી. સ્વચ્છ છબી ધરાવતી, કામની રાજનીતિ કરતી, ગરીબ લોકોનો અવાજ ઉઠાવતી, મધ્યમ પરિવારનો અવાજ ઉઠાવતી એ આમ આદમી પાર્ટી, એને આવનારા સમયમાં ભવ્ય વિજય મળવાનો છે. અને આજે અહીંયા ટેબલ પર કહું છું કે 2027માં માનનીય ઈશુદાન ગઢવી સાહેબના નેતૃત્વમાં ઉપરના જે પણ શિષ્ટ નેતૃત્વ છે એ બધા નેતૃત્વમાં 27માં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે. અને આવનારા સમયમાં આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સમગ્ર આણંદ જિલ્લો અને સમગ્ર મધ્ય ગુજરાતની અંદર દરેક સીટ પર હજારોની સંખ્યામાં ઉતારવાની જવાબદારી પણ લઉં છું. હજારોની સંખ્યામાં મધ્ય ગુજરાતના 9 જિલ્લામાંથી ઘણા બધા સામાજિક આગેવાનો, સર્વ સમાજના યુવાનો, લડાયક યુવાનો બધા જ મેદાનમાં ઉતરશે. કારણ કે હવે રાજનીતિ કઈ છે? યુવાનોની રાજનીતિ છે. યુવાઓ આગળ આવશે અને આપના નેતૃત્વમાં અમને સ્થાન મળે, મજબૂતાઈથી જવાબ આપીએ અને ખોખલો વિરોધ નહીં, ભેળસેળિયો વિરોધ નહીં, મજબૂતાઈથી ગમે તે હોય આંખોમાંથી આંખો નાખી અને એમને જવાબ આપવા માટે અમે લોકો તૈયાર છે. ત્યારે આપ સૌને કેવું છે કે કોરોના કાળ ગયો, એ કોરોના કાળમાં ઓક્સિજન માટે લાઈન લાગી, સ્મશાનમાં લાઈન લાગી, દવાખાનામાં લાઈન લાગી, પરંતુ આ લોકો સારી હોસ્પિટલ ના બનાવી શક્યા. એ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો, 140 થી પણ વધારે લોકો મૃત્યુ થયા, પણ એમને બચાવ કામગીરી કરવા માટે જ્યારે મોકલવામાં આવ્યા ત્યારે બસમાં બધા ગયા. જે બચાવ કામગીરી, જે રાહત કર્મીઓ હોય એમને બસમાં મોકલવામાં આવ્યા અને જે ફોટોગ્રાફી કરવાવાળા જે નેતાઓ છે એ હેલિકોપ્ટરમાં જોવા ગયા. હવે તમે વિચાર કરો, પહેલા જો હેલિકોપ્ટર રાહત કર્મીઓને આપ્યું હોત તો કેટલા લોકોનો જીવ બચ્યો હોત. બરોડાની અંદર પેલા નાના બાળકો એ પેલા બોટકાંડ થયો, બોટમાં ગયા. હવે એ નરેન્દ્ર મોદીજી જે દરિયા કિનારે ફરવા જાય, સીન સપાટા કરવા જાય, પગની પાણી ના પલળે, એ પગની પાણી ના પલળે એટલામાં એ દરિયા કિનારે જાય તો એમને પહેરવા માટે મોદીજીને જેકેટ છે, પરંતુ એ નાના બાળકો વડોદરાની અંદર બોટકાંડમાં મૃત્યુ પામ્યા. જો કદાચ એમને જેકેટ પહેરાવ્યા હોત તો એમનું મૃત્યુ ના થયું હોત. એ સુરતની અંદર તક્ષશિલા કાંડ થયો, 4 માળની સીડી ના બનાવી શક્યા, રીંગણાનું જાણે ભરતું થતું હોય એવા છોકરાઓનો ઓળો થઈ ગયો, બળીને ખાક થઈ ગયા. કદાચ એ મા બાપના કદાચ એક દીકરો હશે, એક દીકરી હશે, તો વિચાર કરો કે એ સુરતમાં એ બાળકોને મા બાપ પર શું ગુજરી હશે. આજ મોદીજી જે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતા હતા, રોજગારી આપી તો ના શક્યા, પરંતુ રોજગારી છીનવી લીધી આ લોકોએ. વધુ ન કહેતા ચોક્કસપણે આપ મીડિયા કર્મી જે મિત્રો છો, આ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ ગણાય એ આપ છો. આપ જે બતાવો એ જ દુનિયા જોવાની છે, એ જ લોકો જોવાના છે. તો સૌ પ્રથમ તો આ મીડિયા કર્મી મિત્રોને પણ મારા સંજયસિંહ રાજના નતમસ્તક હું વંદન કરું છું અને ગુજરાતની સમગ્ર મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
આપનો આ સહયોગ, આ સાથ આવનારા સમયમાં યુવાનોને જોશ પૂરો પાડશે, તાકાત પૂરી પાડશે અને આ ગરીબ અને મધ્યમ પરિવારને એક આશાઓનું કિરણ જો કદાચ હોય તો એ આશાઓનું કિરણ છે આમ આદમી પાર્ટી, માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને શિસ્ત નેતૃત્વ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચિત્રભાઈ વસાવા હોય, જે પણ માનનીય દુર્ગેશ પાઠકજી છે, ગોપાલ રાયજી છે, આ બધાના નેતૃત્વમાં અમે સફળ રીતે લડવા માંગીએ છીએ અને આવનારા સમયમાં સમગ્ર મધ્ય ગુજરાતની અંદર સાહેબ એક બાંહેધરી આપું છું કે હજારોની સંખ્યામાં યુવાનો જોડાશે અને એ પાછા કેવા સભાઓ કરીને નહીં, ટેકનિકલી બૂથ વાઇઝ, પેજ વાઇઝ અમારી પાસે ટીમ આવશે અને મજબૂતાઈથી આ બધાને જવાબ આપીશું, જડબાતોડ જવાબ આપીશું અને આવનારા સમયમાં ક્રાંતિકારી લડત લડવા માટે આવ સબ સમક્ષ હું મદદ કરવા માટે આહવાન કરું છું. ફરી એકવાર માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી એકવાર ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. આપનો કઈ સવાલ હોય તો ઠીક છે, નહીં તો પછી જોઈનિંગ કરી લઈએ. આવનારા સમયમાં આપ શેખાવત જોડાઈ શકે એવી સંભાવનાઓ ખરી? જો કરણી સેનાના માધ્યમથી અમે એમને સાથે છીએ. રાજસિંહ શેખાવતજી એક અમારા મજબૂત નેતા છે, મજબૂત આગેવાન છે સમાજના અને લડાયક યોદ્ધા છે. એમના માટે સર્વધર્મ સર્વ સમાજ અને જ્યાં જ્યાં બેન બેટી દીકરીનો ક્યાંક અત્યાચાર થાય સર્વ ધર્મની વાત કરીને નીકળ્યા છે અને અમારા થકી અમે એવું કહેવા માંગીએ કે માનનીય શેખાવતજીને પણ એક વખત સાહેબને મળજો અને તમને એવું લાગે તો ચોક્કસપણે અમે આવકારીએ છું અને લાવવાનો પણ પ્રયત્ન અમે ચોક્કસપણે કરીશું, પણ અત્યારે હું કોઈ એવું સ્ટેટમેન્ટ આપી શકું એમ છે નહીં. ઓકે, જોઈનિંગ લઈ લી. સંદેશી ઉભો ફોટો થઈ ગયો તો થોડા હાથીને પાડો. 3 જણનો લઈ બીજી છે આમાં નિવેદી પાડો. વાહ, ઓકે. તો આમ જતા રહીએ. એટલે એમથી નીકળે વાહ, આવી જાઓ. દેવેન્દ્ર થઈ જાઓ. One by one આવતા જ. ભાજપમાં આ તાલુકો બચાવ દેવેન્દ્ર લડશે આ વખતે. અચ્છા, વાહ. જીતો એવી આમ રાખી જરા. આમ નીકળતા જશો ને જગ્યા સારી. પછી બધા ભેગા એક ખેસ પહેરીને આપણે કરી લઈએ હા, ફોટો. સંજય બી ગોસ્વામી છે. અચ્છા, વાહ. મજબૂત છે અમારું છે. હરિચંદ્રસિંહ રાઠોડ એમ? મારા મિત્ર છે. સ્કૂલના મિત્ર છે. નટવર છે. ફોટા લેજો. ભાઈ પાછળ આવી જાઓ. અહીંયા પાછળ આવી જાઓ બધા. મહેશ બઢિયા. બસ આ ફોટો પાડો. અચ્છા, રણજીતસિંહ આવી જાઓ. એડવોકેટ થઈ ગયા આપણે આવી જાવ સાહેબ. આવી જાઓ. ખંભાતના છોકરા અને જે વિપુલભાઈ પટેલ છે સર પ્રમુખ જ્યાં મજબૂતીથી લડત આવે છે. આવી જાઓ. આવી જાઓ. થઈ ગયું બધા. અહીંયા રણજીતસિંહજી ક્યાં છુપાઈ ગયા હતા? અહીંયા બાબાજી આવી જાઓ. આમ આવી અહીંયા. એક હાથ ઊંચો કરીને બધા એક વખત નારો બોલાવી લીધો. આમ આદમી પાર્ટી જિંદાબાદ! આમ આદમી પાર્ટી જિંદાબાદ! લડેંગે જીतेंगे લડેંગે जीतेंगे